એમની સાથે પ્રભુના કીર્તન ગાવાનો લાભ મળશે એનું કોઈ આશા નહોતી. જ્યારે થોડા વખત પહેલાં પણ પિયુષભાઈ વડોદરા પધાર્યા ત્યારે મને તરુણભાઈએ ઘણો આગ્રહ કર્યો હતો કે તમે જરૂર આવો, પણ આવી શકાયું નહોતું. પણ આજે અહોભાગ્ય છે કે પિયુષભાઈ જેવા વિદ્વાન મહાન સંગીતકાર કે જેઓ આપણા આચાર્યની પણ ખૂબ નજીક છે ને ઠાકોરજીની સાથે સાથે એમને પણ આનંદ કરાવે છે, તો એવા પિયુષભાઈ સાથે આજે હરિકીર્તન કરવાનો લાભ મળ્યો તો ખૂબ આનંદ છે. અને તરુણભાઈ અથવા તેમના પરિવારે જે આ કાર્યક્રમ યોજ્યો છે બધાને સુખદ અનુભવ થયો છે અને પ્રભુ સમક્ષ આપણે બેઠા જ છે એવી લાગણી, એવો અહોભાવ થાય છે. એ સાથે આજે વસંત ઋતુ છે અને વસંત ઋતુમાં કીર્તન ઠાકોરજીને ખૂબ પસંદ છે. તો એક વસંત ઋતુનું કીર્તન આપ સમક્ષ કરીશ પિયુષભાઈની આજ્ઞાથી, કે જે આપ સર્વને ખૂબ આનંદ આવે એવો રાગ, સર્વમાં ઉત્તમ રાગ વસંત રાગ, સર્વમાં ઉત્તમ કીર્તન વસંત રાગનું, સર્વમાં સૌથી પ્રિય ઋતુ ઠાકોરજીને વસંત.
છોકરો પરણવા લાયક થયેલો, હવે એના સગપણ જ ના થાય. એટલે એના મિત્રએ કીધું કે ભાઈ આ આપણા બધા મિત્રો પરણી ગયા અને તું કેમ બાકી રહી ગયો? તો કે બહુ મોટો પ્રોબ્લેમ છે. તો કે શું પ્રોબ્લેમ છે? કે પપ્પા ને મમ્મી છે ને એમને કહેવું તો પડે જ ને. તો કે વાંધો શું છે પપ્પા મમ્મી? તો કે હું જે છોકરી મારા પપ્પાને બતાવવા જઉં છું તો પપ્પા એમ કહે છે કે આ છોકરી તારે મારા જેવી જ લાવવાની, મારા સ્વભાવની જ લાવવાની. એટલે જ્યારે જ્યારે જોઉં ત્યારે રિજેક્ટ કરે છે કે મારા સ્વભાવની છોકરી લાવ, મારા સ્વભાવની છોકરી લાવ. તો કે યાર તારા પપ્પાના સ્વભાવની છોકરી શોધી નાખ. તો કે યાર એવું બી કર્યું. તો પછી શું થયું? તો મમ્મી કહે છે કે આ સ્વભાવ ચાલશે જ નહીં. આમાં ને આમાં બિચારો વાંઢો રહી ગયો. પણ અહીંયા તો માને ખૂબ આનંદ છે કે હું લગ્ન કરું કોની સાથે? મારા લાલાનો બડે ગોપ કી બેટી. બ્રજની અંદર નંદ, ઉપનંદ, વૃષભાન વગેરે એક ડિગ્રી છે. એ વખતે જે ગાયોનું ધન એના પર આ ડિગ્રી અપાતી. એટલે નંદબાવા પાસે જે 9 લક્ષ ગાયો એના કરતા પણ વધારે ગાયો વૃષભાનજી પાસે હતી. માટે વૃષભાનજીની ડિગ્રી મોટી અને માટે કીધું કે બડે ગોપ કી બેટી. એટલે નંદબાવા કરતા વૃષભાનજી મોટા છે. હા, બડે ગોપ કી બેટી માટે કહ્યું છે કારણ કે વૃષભાનજી પાસે ગાયોની સંખ્યા વધારે છે. અને જાસો આમ તો જતિયાચારો હવે બહુ નાત જાતનું રહ્યું નથી. વર્ણ નાશન તત્પર પુરુષોત્તમ સહસ્ત્રમાં મહાપ્રભુજી નામ પ્રગટ કર્યું છે 12મા સ્કંદમાં. વર્ણ નાશન તત્પર. હવે બહુ જાતિવાદીના ભેદ બહુ રહ્યા નથી. એક રિવોલ્યુશન આવી ગયું છે. પણ એ વખતે તો માં કહે છે કે અમારે જેની સાથે જાતિચારો છે, અમારી જાતની છે અને જે સાથે બેસીને ભોજન લઈ શકીએ આવા બડા ગોપની હું બેટી લાવીશ. અને લાલાને માં યશોદા લાડ લડાવે છે અને શણગાર કરે છે. પુષ્ટિ સંપ્રદાયમાં સેવા પ્રકારમાં મારી દ્રષ્ટિએ શણગાર જેવી સેવાનો પ્રકાર કોઈ ઉત્તમ નથી. મનનો નિરોધ જો થઈ જતો હોય તો એ જે શણગાર સમય જે પ્રભુની પાસે આપણે બેઠા હોઈએ, પ્રભુ આપણી ગોદમાં બિરાજતા હોય, એ જે અનુભૂતિ છે એ પ્રાય પુષ્ટિ સંપ્રદાયમાં કોઈ કાળે નહીં આવી શકે એવું મારું માનવું છે. એટલે માતા યશોદા લાલ લડાવે છે, શણગાર કરે છે, કસ્તુરીનો તિલક કરે છે લાલાને અને ચંદન એ ઠાકોરજીના વસ્ત્ર ઉપર ચડાવે છે. જો સૂક્ષ્મ રીતે વિચારીએ તો આ કસ્તુરી એ યમુનાજીનો ભાવ છે અને ચંદન તે સ્વામિનીજીનો ભાવ છે. અને હવે લાલો કહે છે કે માં તું શણગાર તો કરે છે પણ પછી શું? હે માં તું મને કહે કે હવે મારા માટે તું દુલ્હન ક્યારે લાવીશ? સામાન્ય નહીં, નીકી દુલ્હૈયા, સુંદર દુલ્હૈયા તું મને તૈયાર તો કરે છે પણ ક્યારે લાવીશ તું? અને લાવીને શું કરશે? પરોસ કે મોહી ખવાવે, રોટી ચૂપરી ઘી કી. જે આવે રોટલી બનાવે, ઘી ચોપડે, ઘીમાં તરબોળ. અત્યારના ડોક્ટરો ના પડે કે ઘી નહીં ખાતા, એ વખતે તો ઘી ખવાતું હતું. એટલે રોટી ઘીમાં બોળીને મને ખવડાવે. અને પછી આજુબાજુ ગવાળિયા ઉભા હતા. લાલો કહે છે કે માં આ બધા જે મારા સખા છે ને એ મારા લગ્નમાં આવશે, હા મારા બરાતી બનશે અને એ વખતે હું ઘોડી ઉપર ચડીશ. એટલે આપણે એમ લાગે કે ઘોડા પર ચડવાનો રિવાજ અત્યારથી જ એવું નથી, શાશ્વત કલ્પથી ઘોડા ઉપર જ લોકો ચડતા હતા લગ્ન કરવા જવા માટે. બાકી કે મોટર એ તો બધું અત્યારનું એક ક્રાંતિ છે. બાકી લોકો ઘોડા પર જ ચડતા હતા. એટલે કોઈક બેનપણીએ એની બેનપણીને પૂછ્યું, જેના લગ્ન થતા હતા એવી બેનપણીને પૂછ્યું કે અરે ભાઈ આ સમજાતું નથી કે આ પુરુષો આ વરરાજા ઘોડા ઉપર બેસીને આવે છે, ગધેડા પર કેમ નથી બેસતા? એટલે પેલી જવાબ આપ્યો કે અરે ભાઈ ભાઈના ઉપર તે ભાઈ બેસતો હશે. એટલે ભાઈને બચાવવા માટે લોકો ઘોડા ઉપર બેસે છે. એટલે ઠાકોરજી પણ કહે છે કે હું પણ ઘોડા પર બેસીશ અને આ બધા સખા અમારી સાથે ચાલશે. અને આ દર્શન પરમાનંદ સ્વામી અષ્ટસખા પૈકીના એક સુરભીકુંડ ઉપર જેમનું સ્થાન છે એ આ નિરખી રહ્યા છે પરમાનંદદાસજી. અને કહે છે કે એ વખતે પરમાનંદ સ્વામી ક્યાં હશે? તો હાથમાં જોડી હશે, પાનના બીડા અંદર ભરેલા હશે અને ઠાકોરજીને અને બરાતીઓને પાનના બીડા ખવડાવશે. આવો મનોરથ પરમાનંદ સ્વામી કરી રહ્યા છે. તો આ ભાવ આપણે જોઈએ રાગ સારંગની અંદર. અપને લાલ કો બ્યાહ કरूंगी બડે ગોપ કી બેટી. સંગીત માં જો કોઈ વિજ્ઞાન હોય તો શાસ્ત્રીય સંગીત છે. અને શાસ્ત્રીય સંગીતનું વિજ્ઞાન આ સ્વર પર આધારિત છે. દરેકે દરેક સ્વર એનું એક સ્થાન આપણા શરીરમાં છે. નાભીથી લઈને નાસા સુધી આ સ્વરોનું સ્થાન છે. એટલે
આ રાગના જે સ્વરો એને તમે કઈ રીતે આંદોલિત કરો છો એના પર એ સ્થાનો આંદોલિત થતા હોય છે, પરિણામે એ સ્થાન સાથે સંકળાયેલા રોગો એની નિવૃત્તિ. જયેશભાઈ, નાભીથી લઈને નાસા સુધીના સ્વરો તમે જે રાગ ગાઓ જેમાં જે સ્વરનું પ્રભુત્વ હોય એ સ્વરનું આંદોલન ભજન એ આપણા શરીરના સ્થળો ઉપર આંદોલન આપે છે. માટે એ અંગ સાથે સંકળાયેલા રોગોને દૂર કરવાની શક્તિ એ આ સંગીતના સ્વરોમાં છે, એમાં રહેલું આ વિજ્ઞાન છે. અને એટલે સારંગ રાગ માટે એમ કહેવાય છે કે સારંગના સ્વરોમાં એ તાકાત છે કે ગમે તેવો તાવ હોય તો તાવને એક વખત સારંગ રાગ ઉતારી દે છે, જો સાચી રીતે સારંગ રાગ ગવાય તો. અને આ સાતે સાત સ્વરો વાસ્તવમાં તો સડક જુઓ તો મયુરનો જે ટપકો છે એ સડક છે. અને હાથી જ્યારે ચીચેરી પડતો હોય ત્યારે એમાંથી નિષાદ પ્રકટ થાય છે. દરેક પ્રાણી પક્ષીઓમાં કુદરતે બક્ષિસ આપી છે. અને ભાઈ હમણાં વસંતની વાત કરી, વસંતમાં કોયલ ટવકતી હોય ત્યારે એના ગળામાંથી પંચમનો સ્વર નીકળે છે. અને આ આજુબાજુ પ્રકૃતિના આ અંગોમાંથી જ આપણે આ બધા સ્વરો સાંભળની અંદર સ્વીકારાયા છે અને આપણા સંગીતમાં છે. અને હવેલી સંગીત એ તો શાસ્ત્રીય સંગીત કરતા પણ એ રીતે આગળ છે કે આ હવેલી સંગીતમાં ન માત્ર શાસ્ત્રીય સંગીત છે પણ એની અંદર સ્વર છે અને એની અંદર ભક્તિ છે. અને આ સ્વર એ સામાન્ય સ્વર નથી. અન્ય કવિઓને કદાચ એમનું કવિત બનાવવું હોય તો શબ્દો શોધવા પડે કે સમય લાગે. મેં સાંભળેલું કે બુડ પોલીસમાં શૈલેન્દ્રજીએ પોતાના 2 પગ ગટરમાં લટકતા રાખેલા નન્ને મને બચ્ચે તેરી મુઠ્ઠી મેં ક્યાં હે, આ ગીતની રચના કરવા માટે એમણે ગટરમાં પગ રાખ્યા હતા, જેથી એમને આવા ગીતની કલ્પના થઈ શકી હતી. એટલે કવિઓને પ્રયત્ન કરવો પડે છે કે ક્યાં તો કોઈ લોકેશન શોધવું પડે છે એ શબ્દોને શોધવા માટે. જ્યારે અષ્ટસખાઓના શબ્દોમાં તાકાત છે કે મહાપ્રભુજી અને ગુસાઈજીની કૃપાથી અષ્ટાંગ યોગની જે 8મું સોપાન સમાધિ એના કરતા પણ કંઈક એવી ભાવ દશામાં મહાપ્રભુજી ગુસાઈજીની આશીર્વાદથી અષ્ટસખાઓ પહોંચી ગયા હતા કે જ્યાં કૃષ્ણ સન્મુખ થઈ જતા હતા અને લીલા કરતા હતા. અને એ કૃષ્ણનું એ લીલાનું દર્શન નેત્ર દ્વારા સીધું હૃદયમાં ઉતરતું હતું અને હૃદય દ્વારા કૃષ્ણ પધારીને અષ્ટસખાઓના માધ્યમથી કૃષ્ણ જ ગાન કરતા હતા. વાસ્તવમાં વય ખરી, મોઢામાંથી નીકળતી વય ખરી, વય એટલે નિશ્ચિત, ખરી એટલે ખરી, નિશ્ચિત સાચી બનાવતા હતા કૃષ્ણ એ અષ્ટસખાઓની વાણીને અંદર બિરાજીને. અને એટલે આ જે હવેલી સંગીતમાં જે તાકાત છે પ્રાય બીજા કોઈ જગ્યાએ આવી તાકાત આપણને દેખાશે નહીં. જે તાકાતના જોરે કૃષ્ણ પ્રસન્ન થાય, કૃષ્ણ નાચવા માંડે, એવી આ તાકાત અષ્ટસખાઓની છે. અને એ પદ હું આપની આગળ રજૂ કરું છું, પરમાનંદાસજીનું અપને લાલકો બ્યાહ કरूंगी બડે ગોપ કી બેટી. Rema
વિવાહ ખેલમાં જે કે મને નામ સેવા કીર્તન સેવા સોંપી તેને અહીંયા હું વિરામ આપું છું. હજી યોગેશભાઈ જેવા કલાકાર આપણે માણવાના છે. વાસ્તવમાં આજનો આ પ્રસંગ બહુ અનેરો હતો. ઘરના જ સભ્યો એની જ વચ્ચે કાર્યક્રમ કરવાનો હતો એટલે જ મેં હિંમત કરી બાકી જાહેરમાં તો હું કાર્યક્રમ આપી શકું એમ છું જ નહીં. કારણ કે એ મારી કક્ષા નથી. અહીંયા તો ઘરના હોય એટલે ભૂલચૂક થાય તો માફ કરી લે. અમારા ગાંગાણી સાહેબ સુંદર પખવાજ વગાડે છે. સંગીતમાં મને તાલ જ ના આવડ્યો. ગાંગાણી સાહેબ બહુ તાલનો કાચો. તાલ શીખતા શીખતા ટાલ પડવા માંડી મારા માથે તો, પણ તાલ મને ના આવડે. પણ ગાંગાણી સાહેબે મને સાચવી લીધો. અને અમારા રાઠોડ સાહેબ કંઈક સુર આગો પાછો કરું તો તરત મને બધા સુર ઉપર લાવી દે, રાગ બતાવી દે, મને સાચવી લીધો. અને મારો નાનો ભાઈ કિશોર બેંકમાં સર્વિસ કરે છે, એણે મને મદદ કરી. અમારા વલ્લભભાઈ, વલ્લભભાઈના વિરેનભાઈ, અમારા હસમુખભાઈ, બધા મને ખૂબ ખૂબ સહકાર આપ્યો તો કંઈક આ સેવા બની છે. બાકી અષ્ટસખાઓના કીર્તન ગાવાનો મારો તો અધિકાર નથી. અષ્ટસખાઓના ચરણની એક રજ પણ હું બની શકું એમ નથી. પણ અષ્ટસખાઓની આ પ્રણાલી જે કીર્તનકારોએ સાચવી છે, અદ્યપી પરંતુ સચવાઈ રહી છે, એવા મહાનુભાવોના ચરણની અસંખ્ય રજ પૈકીની એક રજ જો બની જવું તો પણ આ મારું જીવન કૃતાર્થ છે. એટલે આ મારી નામ સેવા માત્ર એટલું જ યાચવા માટે છે કે આવા જે મહાનુભાવો છે એ મહાનુભાવોના ચરણની હું રજ બનું. ઉદ્ધવજીને સ્મરણ કરીને અહીંયા વિરામ કરું છું. વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદ રેણુ અભિક્ષણશઃ યાસામ હરિકથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ. માનસી અને સૌરભ એ બંનેના ઉપર ગોવર્ધનનાથજી, વલ્લભ, મા યમુનાની કૃપા સદાય વરસતી રહે. એક આદર્શ દંપતી બને. બાકી તો એમ કહેવાય છે કે એક બહેન એક સ્ટોરમાં કંઈક લેવા માટે ગયા. પેલા સેલ્સમેનને પૂછ્યું કે ભાઈ મારે મારા પતિને મારા લગ્ન જીવનની ભેટ આપવી છે. પેલો બહુ અનુભવી માણસ હતો સેલ્સમેન. એણે પૂછ્યું બેન લગ્નને કેટલા વર્ષ થયા? એટલે પેલી સહજતાથી કીધું કે ભાઈ 20 વર્ષ થયા. 20 વર્ષ થયા ને તો નીચે સસ્તી કિંમતની આઈટમો અમે નીચે રાખીએ છીએ, તમે ઉપર આવી ગયા. આવું તમારા જીવનમાં ન બને. સદાય પ્રેમપૂર્વક આનંદપૂર્વક જીવો. આ ગૃહસ્થ જીવન મહાપ્રભુજી એટલા માટે મૂક્યો છે કે શાસ્ત્રમાં જે કામ કહ્યો છે તે કામ ગૃહસ્થે માણવાનું છે. એ ભગવદ આજ્ઞા છે અને કામ સ્વરૂપે જ પ્રભુ બિરાજે છે એવી ગીતા આજ્ઞા છે. માટે આ ગૃહસ્થ ધર્મ છે. સૌની સેવા કરવા માટેનો આ ધર્મ છે. 4 આશ્રમ પૈકીના આ એક જ આશ્રમ ઉપર બાકીના 3 આશ્રમો નભી રહ્યા છે. એ આ ગૃહસ્થ ધર્મની અગત્યતા છે. અને ગોવર્ધનનાથજીની ઈચ્છા હતી કે મહાપ્રભુજી ગૃહસ્થ આશ્રમ નિભાવીને પણ મારી સેવા કરે, મારી ભક્તિ કરે. બાકી મહાપ્રભુજીની ઈચ્છા લગ્ન કરવાની જરા પણ નહોતી. વિઠ્ઠલનાથજીએ એ જ કીધું કે મારે એવો પ્રકાર જોઈએ છે કે જે ગૃહસ્થ પણ પ્રભુને પામી શકે. એટલે આપણા માર્ગમાં કહ્યું છે કે ભલે નિષ્કામ હોય પણ નિષ્કામ વ્યક્તિ પણ જો કૃષ્ણ કામના ન રાખે તો નિષ્કામતા નકામી છે. આવા અદ્ભુત પુષ્ટિ માર્ગના અંદર તમારો પ્રવેશ વલ્લભની કૃપાથી છે. તમારા બંનેના કુટુંબો સંસ્કારી છે. આ ઉછેર, વૈષ્ણવ ઉછેરમાં તમે બધા પનપ્યા છો. એટલે પ્રભુ તમારી લાજ રાખે, તમારું દાંપત્ય જીવન સુખી કરે. બાકી તો